જ્યારે ઈ ખેડૂતનું અન્ન ખાધા પછી તમે ગાંધીનગર બેઠા બેઠા એર કન્ડિશન ઓફિસમાં ખેડૂતની વેદના નો સાંભળો ને તો તમારાથી મોટા કોઈ નુગરા નથી ભલામણ. વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસ નામનો દીકરો જન્મો ગાંધીનગર સચિવાલયમાં, તે એની આજુબાજુમાં રોડ પૈના દીકરાને કોઈ બારો જ ન કહી તમારા વાલી કે ગાંધી ચિંધ્યા માર્ગે જો તમે હરખા રસ્તે નહીં હાલો તો સુભાષચંદ્ર બોઝને અમે સાંભળેલા છે ને વાંચેલા છો મારો બાપલિયો. હા, જેની લાકડી એની જ ભેંટ. પછી અમારી માતાઓ બહેનોની સામે કોઈ ભલામણા ગામની અંદર કોઈ એવો અપશબ્દ બોલી જાય ને સહન ન થાય, અને તમે અમારી બહેનો દીકરીઓના વાહમાં મન ફાવે એવા ધોકા મારો બગીચો તમારા બાપુજીનો 116 ધારાસભ્યો. તમે કલ્પના તો કરો, એના સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે કે અમે ખાતેદાર ખેડૂતના દીકરા છે. અરે તમારી ખાનદાની મળી ગઈ ભલામણા. તમે જન્મ લઈ જવો. બાકી 116 જણા રાજા રાજીનામું કાગળ લઈને ખાલી ગવર્નરના બંગલે પોગી જાય ને એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની આખી કેબિનેટને દોડીને આવવું પડે. પણ એ તો આપણામાં છે નહીં. અને જો આંખ ખોલી ન ખાવી હોય ને તો થોડોક મને સમય આપજો ને, તમે દાદે આપજો મારો બાપલિયો. હા, એક એવી જે બોલાવા માંગુ છું કે આ અવાજ એ લોકોએ કાનના પડદા ફોરેન પ્લાસ્ટિકના કરી લીધા છે. એટલે મારી ઈચ્છા એવી છે કે એમાં ફાંકા પાડ નાખો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આ મોરબી, હા મોરબી, હા મોરબી, હા મારો બાપ. આ તો સૌરાષ્ટ્રનું પાણી, એમાંય મોરબી એટલે પેરિસ. મહાન રાજા જીવાજી ઠાકોર, હે વાઘોજી ઠાકોરની ભૂમિ, માં સતીની આઈકણે સમાધિ, જીવંત સમાધિ લીધેલી. ઈ ધરાનું પાણી પીનારા, મચ્છોના કાંઠે રહેનારા, અને આજ મારા ખેડૂતને આ તકલીફ આપે અને ભલામણા જો અમે તમારા પાસે ન પોગી તો નુગરા કહેવાય, નુગરા. ચોમાહાનું ટાણું આવે છે, હાલી રહ્યું છે, સાંભળજો. મને એક દુઓ કહેવાનું મન થાય મનોજભાઈ. ચોમાહાના ટાણામાં આપણા ઝવેરચંદ મેઘાણી વખતે એક દુઓ લખાણો તો, એક રાષ્ટ્રીય પક્ષી આપણું કયું છે ખબર છે ને? બોલો તો કયું છે? મોર. વાહ મારો બાપલિયો. ઈ મોરલો એમ બોલ્યો તો સાંભળજો. અસા ગિરિવરજા મોરલા, અસા ગિરિવરજા મોરલા, કંકર કંકર પેટ ભરા. અમે તો ભલા માણા એક મોરલા છે, કાંકરે કાંકરે પેટ ભરી છી, પણ રૂત આવે ને નો બોલીએ તો હૈયા ફાટ મરા. હવે આજ ટાણું આવ્યું છે ને જો ભલામણા તમે નો બોલો તો મોરલો હારો કે માણા હારો? મારો બાપલિયો, પાટીદાર સૌ, આયર સૌ, દરબાર સૌ ભૂલી જાઓ, ખેડૂત સૌ. મારા દાદા બાપુએ તગારા હારીને જે જમીનો હરખી કરી, રાજા રજવાડાએ મોટું મન રાખીને ખેડૂતને જમીન આપી દીધી ભલામણા. અને ઈ ખેડૂતની જમીન માથે, અરે તમે કલ્પના તો કરો, એક ખેડૂતનો દીકરાના ઘરમાં 5 કે 7 કે 15 માણાનો પરિવાર હોય તો 35 મણ ઘઉં કરે તે આખું વર્ષ નો નીકળી જાય? નીકળે કે નો નીકળે? સમાજ માટે થઈને 1000 મણ ઘઉંની મહેનત કરે છે મારો બાપલિયો. અને જ્યારે ઈ ખેડૂતનું અન્ન ખાધા પછી તમે ગાંધીનગર બેઠા બેઠા એર કન્ડિશન ઓફિસમાં ખેડૂતની વેદના નો સાંભળો ને તો તમારાથી મોટા કોઈ નુગરા નથી ભલામણા. અહીંયા માનની આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે વિકાસ નામનો દીકરો જન્મો ગાંધીનગર સચિવાલયમાં, તે એની આજુબાજુમાં રોડ પૈના દીકરાને કોઈ બારો જ ન કાઢ્યો મારા વાલીડા. આ સરપંચને 3 લાખની ભૂગર ગટર જોતી હોય ને, રાજદૂતમાં ધોરા ધુવાડા કઢવીને કે કોઈ ફોન ન ઉપાડે મારા હાડા. આ એકય ધારાસભ્ય, સરપંચના સત્તાધારી ધારાસભ્ય ફોન નથી ઉપાડતા. પણ હું તમારા આશીર્વાદથી કંઈક અલગ છું, હું એને દોડવું છું.
જનતાના આશીર્વાદ મેં લીધા છે. હું કોઈ પાર્ટીથી કોઈના ટેકાથી અહીં નથી બેઠો. મારા બાપ તમારા લોકોના ચરણોની રજ છું ને એટલે અહીં બેઠો છું. અત્યારે તમારી સામે ઊભો છું. અમારી શું ઓકાત આ સમાજની પાછળ. મારે 5-10 મિનિટ વાત કરવી છે. વક્તાઓ બહુ આપણા શ્રેષ્ઠ મળ્યા છે. હું તો તમારો જ પોતાનો છું. પાછા 8 દી પછી દાબો ને પાછો આવી શું ફેર પડે. કહેવાનો મારો ભાવર સમજજો. હોંશે હોંશે તમે મેં મારા ગઈઢાવે 32 વર્ષથી આ શાસનમાં બેહાર્યા. પેલા હજી યાદ કીધું વિકાસ તમારો મોટો નથી થયો. હાલવાય નથી શીખો. બોલો ઘોડિયામાં વિકાસના નામે રાજકારણ કર્યું, ધર્મના નામે રાજકારણ કર્યું, જ્ઞાતિના નામે રાજકારણ કર્યું. બધી જગ્યાએ આપણને બજાડવાની કોશિશ કરી છે. નક્કર કામો કોઈ દી નથી કર્યા. જાઓ તમે ગામડાની માલિકો જઈને ચેક કરો. 3-3 લાખની ભૂગર ગટર હાટુથી 3-3 વર્ષ ધક્કા સરપંચને ખવડાવે ભલામણા. આ સરકારને ખબર પડી જવી જોઈએ. હું તમને વાત કરી દઉં. મારા ખ્યાલથી હજી બધાય સમાજની અંદર મનોજભાઈ રાજભા ખેતી તો બધા કરે છે, પણ ગુજરાતની અંદર સૌથી જાજો જો કોઈ સમાજ જોડાયેલો હોય ને ખેતીમાં તો એ પાટીદાર સમાજ છે ને. એને લાખ લાખ વંદન કરું છું. બધાય 18 સમાજ મારા માટે મહાન છે. પણ જે મારા ઘર સુધી અનાજ પોગાડીને મને જીવતા ને મારા બતલાને જીવતા રાખે છે ને, એટલે અહીં આવવાની ફરજ પડે. મારા બાપ અમારા દીકરાઓને કઈ પૂઠાન પડીકા નહીં ખવડાવાય, નટબોલ નહીં ખવાય. અરે માણા ઉઠે ત્યાંથી હાઈન લગીમાં મુઠ્ઠી જાહેર ખાય. અદાણીના બાપને કહીજો 1.5 કિલો હીરા ખાઈને જીવી લે. આ રિલાયન્સ વાળાને મુકેશ કાકાને કહીજો કે તમે ને નીતા કાકીની બધા 2-3 દી પેટ્રોલ ઉપર રહ્યો કે ડાયરિયા થઈ જાય. ડાયરિયા સમજો ને. કહેવાનો મતલબ મારો સમજો તમે. તમારી સમાજ મહાન સમાજ, 18 વર્ણ સમાજ જે મહાન હોય છે, પણ પાટીદાર સમાજ સ્વતંત્રતાથી માંડીને આજ દી સુધી દેશના વિકાસમાં સર્વોપરી રહ્યો છે મારા બાપ. હા, મને ખ્યાલ છે. તમને મેં આની પેલા પડોતરીએ કીધું તું એ કહી દેવું છે, કહી દે, સાંભળવું છે. આટલા બધા માતાઓ ને બહેનો બેઠા છે ને, તો એક વાત કરી દઉં વચમાં. આપણે મતદાનમાં હે નિરસ થઈ જાય છે ઘણી વખત. એમાં યોગ્ય ઉમેદવાર ચૂંટાતો નથી, ઉતાવળ નથી કરતા. આપણા ઘરેથી મનાલી ફરવા જવું હોય એમ તમે આ બહેનોને માતાને કહો ને એટલે ઠેલા અને બધું ગોઠવતા 8 દી વ્યા જાય. કેટલા? બાકી રિહામણું કાઢે ને એટલે 15 મિનિટમાં ઠેલો ભરી લે. આપણા લુગડા ભેગા નાખી દે. કીધું આ લેંઘા તો મૂકતા જાઓ. આટલી તત્પરતા તમારે હાચા માણાને મત દેવાની હોવી જોઈએ. હા, એક કટાક્ષ કરું છું. અને ભાઈ હું તો જો ઘેરામાં ઘા કરવા વાળો માણસ છું. જેને લાગે ને એને લાગે, બાકી ઉપરથી નહીં જાય. આમાં તો રાજભાઈ બહુ સારી વાત કરી. સભાઓ થાય, આટલા લોકો કેટલાય દિવસથી મતતા હોય ત્યારે આ સભા થાય. અને આપણે પાછા ઘરે જઈ અને એકાદ રોટલો બાજરાનો કટકટાઈને હુઈ જાય તો એનો મારો બાપ આ કોઈ ગળા તોડવાનો મતલબ છે? આ સરકારનું કામ કેવું છે? હું સરપંચ છું એટલે કહી દઉં. એક બેનના ઘરવાળા મનોજભાઈ ગુજરી ગયા, એટલે વિધવા સહાય મળે છે ને. ગુજરાતની સરકાર વિધવા સહાય આપે છે. હા પાડો, આપે છે. કેટલા આપે છે ખબર છે? 1250 રૂપિયા. આ મસ્કરી ન કરી કહેવાય. 1250 1 મહિનાનું ચા પાણી ન થાય તો એ બેન દીકરીને ઘર કેમ હાકવું? નાના બચલા હોય. એટલે એક બેન વિધવા સહાયનું ફોર્મ ભરવા જતા હતા ને, તો બીજી બેન એને ભેગી થઈ ગઈ. એ કે ક્યાં જાસ? એ કે વિધવા, સાંભળજો મજા આવશે. વિધવા સહાયનું કે ફોર્મ ભરવા જાઉં છું, તમારા ભાઈ ગુજરી ગયા ને 1.5 વર્ષ થયું. તો કાંઈ વાંધો નહીં, મારે આવું ભેગું. તો એ તાલુકામાં ગયા. એના ઘરવાળા બીમાર હતા. તાલુકામાં જઈને કીધું કે તું તારું કાં ફોર્મ ભરાય? તારે જ કે મારા ભાઈ ઘીરે બેઠા છે ને. એ કે ડોક્ટરે કીધું બેન 1.5 વર્ષ પછી ગુજરી જવાના. પણ તો કે આટલું બધું વહેલું કાં ભરાય? એ કે આ સરકાર રહીને એ વિધવા સહાય જ 2 વર્ષ પછી પાસ કરે છે. તા તમારા ભાઈ જાય તા કે ભેગું ચાલુ થઈ જાય ને. આ બહુ સમજવા જેવી વાત છે. તમે વિચાર કરો,
આપણે ગાયને શું કહી? જોશથી બોલો મારો બાપ. ગાયને શું કહી? આપણે ગાયને માતા કહી. અને આ ધરતીએ, આ મોરબીએ 11/8/1979 ના દિવસે બરોબર બોર ચોય થતી, હું ભૂલતો ન હોય તો, દીકરીઓ આટો દેવા આવી હતી માવતરના ઘરે હાઈતમ કરવા, અને વવારું બધી ગયા હતા. મોરબીની માલિકો ગાયનું પૂજન થતું હતું, મચ્છુ ડેમ તૂટ્યો તો, તારાજ થઈ ગયું હતું મોરબી. પણ આ ખમીરવંતી જનતાને લાખ લાખ વંદન કરું છું. આજ સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે મોરબી ઊભું છે ભલામણા. આ સાહસ તમે કર્યો છે, આ વિકાસ તમે કર્યો છે. કોઈ સરકારનો આમાં રોલ નથી હો. કોઈ આઝાદી પછીની કોઈ સરકારનો, માફ કરજો, હું કોઈ સરકારના સમર્થનમાં નથી અને વિરોધમાં નથી. આ તમે ખુદે જાતે ઊભા થયા છો. એટલે કહેવાનું એ હતું કે ગાય અને ગવત્રી માટે તમે જોઈ લ્યો, હળવદની બાજુની અંદર મનોજભાઈ, માટા વદરના પાદરથી ઘૂંઘણ લઈ લ્યો, મોટા ભેલા લઈ લ્યો, નાની બરાર, મોટી બરાર, અનેક પાડિયાઓ છે. જોયા છે ને બધાય? જોયા છે? શેના માટે પાડિયા થયા હતા? કોઈએ પૂછ્યું? અરે એક ગાય અને એક દીકરીની ઇજ્જત માટે ભલા માણા કાયા કુરબાન કરીને લીલુડા માથા અહીંયા મસ્તક હોમી દે. ઈ ધરતીના તમે વારસદાર છો. તો આ સરકારનું તમારી પાસે શું આવે ભલા માણા? જેને તમે માં કહો છો, જે ગાને, એના કતલખાનાની રોજ આ લોકો મંજૂરીઓ આપે છે. હાય હાય હાય, તમારું નખોદ જાય. તમે જેને માં કહો ને કાપવા મોકલો સાલાવન, પાછા એવું ગૌરવ લે કે વી આર સેકન્ડ નંબર ઇન ધ ઇન્ડિયા ફોર ધ બીફ એક્સપોર્ટ. અમે ગાયના ગૌવંશના માંસનું એક્સપોર્ટ કરવામાં બીજા નંબરે છે. હાય 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 ભલામણ. તમને કઈ થાતું નથી આ બોલતાય? યુવાનોને વંદન કરું છું. જો યુવાનો બેઠા છે, જંતર મંતરની માલિકો ભેગા થયા હતા, તે અમારો ધંધો ભાંગ્યો. સાહેબે વિડિયા ઉતાર્યા, બોલો આમ કરીને. બહેનો, મિત્રો, સાથીઓ, સાંભળજો. એકતાની તાકાત એવી છે કે હારી હારી સલ્તનતોના પાયા હલાવી નાખે. આ તમને સરદાર પટેલ, જો અહીંયા મૂર્તિ છે ને, આ કોઈ જેવી તેવી હસ્તી નથી. મારા બાપ આ સમગ્ર ભારતના નેતા હતા, ખાલી પાટીદારના? મને કયો તો, બોલો, સમગ્ર ભારતના હતા કે પાટીદારના? અને પોતે 18 વર્ષના હતા કે પાટીદારના? ત્યાં પુત્રો એને બિહાર કા નો મૂક્યું? સમજાણી વાત? નો સમજાણી, ઉપરથી ગયું. તમારા પાટીદાર સમાજનો ગુજરાતની અંદર ખૂબ સારો દબદબો છે. તમને હાથમાં રાખવા માટે આ કામ કર્યું હતું. આ જગ્યાએ દાખલા તરીકે અમારા આહિરના 2 કરોડ વોટ હોત તો તમે માનો છો ત્યાં શેનું પુત્રું હોત? બોલો તો. દેવાયત બાપા બોજરનું પુત્રું હોત. સબાસ. આપણો ઉપયોગ જ થયો ભલામણા. અને આપણને એમ થયું. અને બીજું, હું તો વિનંતી કરું છું દરેક સમાજને, જ્યારે ચૂંટણી આવશે ને, તે આપણી જ્ઞાતિના 5 આગેવાનને કોઈ પણ રીતે બાય ધ પીપલ, સમજો નામાં તો બેનું બધા સમજે, બકાલું લેવા જતા હોય. હા, કોઈ પણ રીતે આપણા સમાજના કોઈ આગેવાન હોય, શ્રેષ્ઠી હોય, ને પોતા બાજુ કરી લેવાના, અહીંયા સ્ટેજ ઉપર બેહાડી દેવાના. એટલે પાટીદારના 5 નેતા બેઠા, પાટીદારને એમ થાય કે બાપો બાપો. અમારા આયરના 5 નેતા બેઠા કે બાપો બાપો. આપણા આગેવાનોને આ વખતે કહી દેજો મોટા મોઢ કે જેથી અમારા પેટમાં પાટા મારવા માટે આ ગુજરાતની સરકારે કંપની અદાણીનો સાથ આપ્યો તો, તેથી તમે આગેવાન બધા ક્યાં ગયા હતા? તમને પેટમાં બૈરું હોય તેદી આવવાનું હોય. ચૂંટણીમાંથી આવે ને ગરવાનો જતા હું અહીંથી તમને આહવાન કરું છું. અને હજી આ આપણું ગાંધી ચિંધ્યો માર્ગ છે, રાજભાઈ કીધું એમ. પણ ભારતમાં એક બીજા મહાન નેતા થયા, યાદ કરાવી દઉં, સુભાષચંદ્ર બોઝ. આને ઈ પણ કહેવા દો કે ગાંધી ચિંધ્યા માર્ગે જો તમે હરખા રસ્તે નહીં હાલો તો સુભાષચંદ્ર બોઝ ને અમે સાંભળેલા છે ને વાંચેલા છો, મારો બાપલિયો.
હા, જેની લાકડી એની જ ભેંસ. પછી અમારી માતાઓ બહેનોની સામે કોઈ ભલામણા ગામની અંદર કોઈ એવો અપશબ્દ બોલી જાય ને સહન ન થાય. અને તમે અમારી બહેનો દીકરીઓના વાહામાં મન ફાવે એવા ધોકા મારો. બગીચો તમારા બાપુજીનો થઈ ગયા કે નહીં? 94,000 સ્કૂલો બંધ કરી દીધી ગામડામાં. કેટલી? હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ને એને જ રાજ્યસભામાં જવાબ આપ્યો કે 94,000 શાળાઓ બંધ થઈ અને ઉત્તર પ્રદેશમાં ને એમાં 25,000 નવા દારૂ પીવાના બાર ખોલવામાં આવ્યા. જે વગાડો તાલી એના માટે. સાંભળજો, આ લોકોને તમે જાગૃત મતદાર નથી જોતા. 85 કરોડ ગરીબ માણસોને આ લોકો રાશનમાં અનાજ આપે છે. એનો મતલબ તો એવો કે 85 કરોડ તો ગરીબ જ છે. રાશન તમને આપે છે. આને જીવતો મતદાર જોઈ છે બૂથ સુધી પૂગવા માટે. જાગૃત નથી જોતો. મારા બાપ જાગૃત થાવ. જરૂર છે જાગૃતિની સમાજની માલિકો. નાયત જાતના વાળા ભૂલી જાઓ. આ નાયત જાતના વાળાએ 75 વર્ષ મારા ને તમારા પાણીમાં કાઢી નાખ્યા. મને એમ હોય કે મારો આયરનો દીકરો ધારાસભ્ય હોય તો સારું. પાટીદાર સમાજને એમ હોય પાટીદારનો દીકરો ધારાસભ્ય સંસદ હોય તો સારું. દલિત સમાજને એમ હોય અમારો દીકરો કોઈ ધારાસભ્ય મિનિસ્ટર હોય તો સારું. પણ મારી એક ચોખ્ખી સટ વાત સાંભળી લેજો. તમારી જ્ઞાતિનો ધારાસભ્ય બંધારણથી બાઈને જો તમને કાંઈ ફૂંક મારી દેવાનું નથી. એટલે એની વાતમાં આવવાનું નથી. અને ઘણા ગામના લોકોએ મારો વિડીયો જોઈને ચાલુ કરી દીધું છે. ગામડે ગામડે બેનર માર્યા છે ને હજી હું કહું છું ઘટે છે મારો બેનર. અમારા ગામની અંદર સત્તાધારી પાર્ટીએ જેને ખેડૂતને, મહિલાઓને, ગરીબોને, વિદ્યાર્થીઓને હેરાનગતિ કરી છે ને એને એક પણ ને મત માગવા આવવાનો અધિકાર નથી. મારો બેનર. તમે કેનાથી દબાવો છો? શા માટે તમને મૂંઝવી દેવામાં આવે છે? વસ્તુ તો એક છે ને કે ભાઈ આપણે 1000-2000 માણા ભેગા થયા, આપણાથી શું થાય? સાંભળજો राकेश टिकट जी, एक हिंदी में आपको बताता हूँ. बहुत टूको शेर से આપણે બધા હિન્દી સમજી છીએ પાછા, કારણ કે સાસ બહુવારી સિરિયલ જોઈ છી, ઉલટા ચશ્મા જોઈ છી, એટલે હિન્દી તો આપણા લોહીમાં કરી ગયું પાછું. એટલે એમાં એક શેર છે. રાકેશજીની આવ્યા છે ને, પણ થોડીક વાર પછી લઈ. આપણે કહેવાનો ભાવાર્થી છે. તમને હું કહું, જ્યાં જ્યાં તમારી જરૂર પડશે એટલે તમારા જ્ઞાતિના આગેવાનોને મોર બેહાડીને કેમ મત કવર કરવા એ આ લોકોને આવડે છે. તમને વિભાજિત કેમ કરવા એ આવડે છે. પણ મેં કીધું ને, પાટીદારના મત માટેથી પાટીદાર આયરે ગેમ રમી લઈએ, આહિર સમાજના મત માટે આહિર સમાજ આયરે ગેમ રમી લઈએ, પછી કોઈ દી આ ડોકાતા નથી હો એકય ધારાસભ્ય. આપણા અહીંયા ધારાસભ્ય કેટલી વખત ચૂંટાણા? 6 વખત. અચ્છા, જોરથી બોલો. 6 વખત. અટાણે અહીંયા હનુમાન બાપાનું નામ લઈને બેહાય કે ઘીરે રેવાય? એમને ગદા લઈને ત્યાં વ્યા જાય. 116 ધારાસભ્યો. તમે કલ્પના તો કરો. એના સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે કે અમે ખાતેદાર ખેડૂતના દીકરા છે. અરે તમારી ખાનદાની મરી ગઈ ભલામણા. તમે જન્મ લઈને જન્મ લઈ જવો. બાકી 116 જણા રાજીનામુંનો કાગળ લઈને ખાલી ગવર્નરના બંગલે પોગી જાય ને એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની આખી કેબિનેટને દોડીને આવવું પડે. પણ એ તો આપણામાં છે નહીં. હવે જે સત્તા ભૂખ્યા છે એ કોઈ દી તમારું સાંભળવા આવવાના છે? એને રોટલા શેકી લેવા છે. ચૂંટણી આવશે, આપણા ઘરના વડીલોને જે કાંઈ જે રીતે સમજાવવું હોય બધું કરશે. મારું કહેવાનું તમને મારો બાપે કેટલું છે કે આ ઈ ધરા છે, આ ઈ ભોમ છે કે જેને જગતને કેમ બેઠું થવાય ને મોરબી આખા ગુજરાતને શીખવાડ્યું મારા બાપ. બેઠું કેમ થવાય. એટલે મારી આપ બધાને વારે વારે વિનંતી છે. બાપુ 1 મિનિટ. આ ઈ કાર્ડ ને સમય આવી ઉભો રહી ગયો તમારી મારી સામે. વાર કરે છો કોઈ ધ્યાન રાખજો. ધણી રાજા સાઈમાં કહેવામાં આવતું હતું ત્યારે રાજા મહારાજાઓ
પોતાના ખજાના દુષ્કાળની માલિકો ખુલ્લા મૂકી દેતા હતા, એવા પણ દાખલા છે ભલામણા. બાદ નો રાખતા, અને જરૂર પડે ને મારો બાપલિયો હે ચોકડી માથે ટિફિન લઈને વ્યાજી જો, રસ્તો ચકાજામ કરી દેજો, રેલો ઠેઠ ગાંધીનગર આવશે. તમે બંધ કરાવો એટલે રાજકોટમાં આવવાના 4 રોડ મુનાભાઈ બંધ કરાવી દે જનતાનો સાથ લઈને. મારો બાપ, આ વિશ્વાસ તમને દેવા આવ્યો છું. જાજુ કાંઈ તમને કહેવાય ગયું હોય તો માફ કરી દેજો. તમારો ભાઈ છો, તમારો દીકરો છો, પણ આ વાતને મગજમાં લઈને જાજો કે અત્યારે પેટ ઉપર લાત પડી છે ત્યારે કોણ તમારા ભેગું ઊભું છે અને કોણ ગાંધીનગર એર કન્ડિશનમાં બેઠા બેઠા દાંત કાઢે છે તમારા ને મારા. એટલી વાત કરી. વિનંતીથી આપ બધાને વિનવું છું, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ મોરબી. ખેડૂત એકતા